વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2 દિવસે ગુજરાતના પ્રવાસે આવવાના છે। 26 અને 27 મેના રોજ પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાતમાં રહેવાના છે। પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષસ્થાને અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં રાજ્ય સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અમદાવાદમાં તમામ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। અમદાવાદમાં કલેક્ટર સુજીત કુમાર અને જિલ્લા વિકાસ અધિકારી પણ બેઠકમાં હાજર રહ્યા હતા। શહેર અને પોલીસ અધિકારી, ગ્રામ્ય પોલીસ અધિક્ષક પણ બેઠકમાં જોડાયા હતા। આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવી રહ્યા છે તેને સુરક્ષા અને તમામ બાબતે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ આ મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોને લઈને શું વાત કરી છે તે સાંભળી લો। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। 26 અને 27 તારીખે અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને દાહોદમાં રેલવે તથા ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, પછી કચ્છમાં ખૂબ મોટા પાયે લોકાર્પણો અને ખાતમુહૂર્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા દિવસે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વર્ષ તરીકે જે આપણે આ વર્ષ ઉજવવાના છે તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હું માત્ર કચ્છની જ અગર વાત કરું તો કચ્છની 54,000 કરોડથી વધારેના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ ગુજરાતમાં 82,500 કરોડ રૂપિયાના લોકાર્પણોના કામો અને ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અને ખાસ કરીને ગુજરાતના લોકોમાં ખૂબ ઉત્સાહ છે। ગુજરાતના લોકો આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગત માટે દરેક સમાજમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે દેખી રહ્યા છે અને આ કાર્યક્રમ એક અદ્ભુત કાર્યક્રમ રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે। આભાર। देश के લોકપ્રિય પ્રધાનમંત્રી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે એક રોડ શો પણ યોજવાના છે તે પ્રકારની વિગતો સામે આવી રહી છે અને આને જ લઈને આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં અમદાવાદ શહેરના પોલીસ ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિકારીઓ, અમદાવાદ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા। દર્શક મિત્રો, એનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।